રમ્ય કબર દી છો નો સુતો બોલીએ ખોડિયાર ઓમ ખમા મારી ખમા જય હો બોલો મામા
પવિત્ર દરિદ્રાને પરાશુભ યજમાનરાજ ધાન્ય આસુવા ભગવાનને બતાવી દો કે લાખ ચરમ સભાને તમારા પયા પ્રભુ પ્રાણનાથ વિભુ વિશ્વનાથ ભગવતે મહારુદ્રાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામે. હાથમાં પુષ્પ ચોખા રાખી દેવાના છે. આપણા ગુરુ મહારાજને આપણે યાદ કરી લેવાના. કોઈ પણ કર્મ કરીએ એમાં સદગુરુના આશીષ હોય તો જ આપણા બધા કાર્ય સિદ્ધ થાય. એક સરસ મજાની પંક્તિ છે કે દેવ કોપે ગુરુ રક્ષા કરશે પણ ગુરુ કોપે દેવથી નહીં સરશે. કદાચ દેવતાઓનો અપરાધ થઈ જાય ને આપણેથી જાણતા તો એમાંથી બચાવવાની કોઈ પણ ક્ષમતા હોય ને તો સદગુરુ પાસે છે. પરંતુ સદગુરુનો અપરાધ થઈ જાય તો દેવતાઓ પણ આપણે રક્ષા આપતા. क्या भेसणिया कुड़मा तमेर करजे माँ करजे तू सहाय क्या मंगू कुड़ भेसाणी
બેસણિયાનું માં અવિચળ રાખજે આજ ક્યાં મોંઘું કુડ બેસણિયાનું માં અવિચળ રાખજે આજ એમાં આ કુળની અંદર કેવા દીકરા છે કે સંત દેજે એમાં તું સુરવીર દેજે ને દાતાર દેજે આય કે સંત દેજે એમાં તું સુરવીર દેજે ને દાતાર દેજે આય કે આવા દૂધ મલિયા માડી દીકરા દેજે ઉજાળે કુળ આજ કે આવા દૂધ મલિયા માડી દીકરા દેજે ઉજાળે કુળ આજ એમાં આ કુળની અંદર કોઈ આદિ વ્યાધિ અને ઉપાધિની જો હોળીઓ હોય તો એમાં તો એનો લેવજે કે હૈયે સરગે એ હોળિયું રે માડી ઓલાવજે તું આય કે હૈયે સળગે એ હોળિયું રે માડી ઓલાવજે તું આય એને બળતામાંથી બચાવજે માડી પકડી એની બાય એને બળતામાંથી બચાવજે માડી પકડી એની બાય કે કેડ કટારી અને હાથમાં બાલું કર લેજે તલવાર કેડ કટારી અને હાથમાં બાલું કર લેજે તલવાર ઈ કાયરનું ઈ કામ નથી માં સુરવીર નો શણગાર કે ઈ કાયરનું ઈ કામ નથી માં સુરવીર નો શણગાર કે વેલી આવજે એ માવલડી તું બેસાણ ગામથી આજ કે વેલી આવજે એ માવલડી તું મોરજર ગામથી આજ કે તારા લાડકા છોરું રાસ રમે છે તેગ તાણી તલવાર તારા લાડકા છોરું રાસ રમે છે તેગ તાણી તલવાર કે માત કુળદેવી યાદ કરું મારી બંધુ વારંવાર કે માત કુળદેવી યાદ કરું મારી બંધુ વારંવાર કે બેહણિયા કુળમાં તે મેર કરજે માં કરજે તું સહાય કે આ બેહણિયા કુળમાં તે મેર કરજે માં કરજે તું સહાય કે આ બેહણિયા કુળમાં તે મેર કરજે માં કરજે તું સહાય બોલીએ શ્રી કુળદેવી માત કી જય જ્યારે જ્યારે મને સમય મળશે ત્યારે મહેશભાઈ રાધિમા વરમણી પ્રભા ભાસુરાનવામ ગણેશ ગૃહ્યતા સ્વર્ણ આસન જન્મે દ્રોયતામ વિષ્ણુ દેવ દ્રોયતામ મહા દેવ દ્રોયતામ દેવી દેવ દ્રોયતામ સ્વર્ણ આસન ગણેશ ગૃહ્યતા ભગવતે પૂજિત દેવતાભ્યો મહાભગવાનના ચરણ પાસે આસનના ભાવથી પધરાવો આસનમ સમર્પયામિ પરિવારથી પાણીની ચમચી ભરી લ્યો ભાઈ હવે ભગવાનને પગ ધોવાના છે જ્યારે સમર્પયામિ આવે ત્યારે ભગવાનના જમણા તરફ જમણા અંગ બાજુ જમણા ચરણ બાજુ એ જળ પધરાવવાનું છે અને સમર્પયામિ આવે દાદા સરસ મજાના મંત્રોથી શ્લોકોથી સ્તુતિ કરાવતા કરાવતા ત્રિશોપચારના રાજોપચાર જેવા મંત્રો જે બતાવ્યા છે બેઠલા પ્રભુ ગણેશ ગૃહ્યતામ પાદ્યમોત્તમ જનને ગ્રહયતામ વેસનુ દેવ ગ્રહયતામ મહા દેવ ગ્રહયતામ દેવી દેવ ગ્રહયતામ પાદ્યમોત્તમ ગણેશ ગૃહ્યતામ પાદ્યમોત્તમ ભર્ભુવસ્વ ગણપત્યાદિ પૂજિત દેવતાભ્યો નમઃ ઓમ ભગવાનના ચરણ પાસે પધરાવો પાદ્યમ સમર્પયામિ કરજો અથવા અરી જે જળની ચમચી ભરી રાખો અને એની અંદર બેનો છે ફૂલ ચોખા પધરાવો આપણે ભગવાનને જળ અર્પણ કરવાનું છે સ્વાગત માટે અર્ઘ્ય આપવાનું છે વાહ સરસ હવે બરોબર પાછું એ સ્ટોન તરફ જઈ રહ્યું છે હરિ ઓમ કે કનક સંપુટે હે કનક સંપુટે તાપિતમ વનામ જલ સુવર્ણ મો તાફલે જતા કર સરોવરવા વ્યાકુલમયા કર સરોવરવા જનને ગ્રહયતામ વિષ્ણુ દેવ ગ્રહયતામ મહા દેવ ગ્રહયતામ રાંદલ માત ગ્રહયતામ દેવી દેવ ગ્રહયતામ અર્ઘ્યોત્તમ ગણેશ ગૃહ્યતામ
હરે ભૂર્ભુવ સ્વઃ ભગવતે નમઃ ભગવાનના જમણા હાથ બાજુ અથવા તો મૂર્તિ ઉપર ચડાવી દો હરિક્યમ સમર્પયામિ પાણીની ચમચી ખાલી પીવાનું છે કે તવરમાયુજમ હે તવરમાયુજમ સેવના જના લુપતે સન્નિભા સંભવંત હે સુરતરંગણી શુદ્ધવારી સુરતરંગણી શુદ્ધવારી ગણસગૃહ્યતા આસમં સુગા દ્રોયતામ લક્ષ્મીમાત દ્રોયતામ સરસ મત દ્રોયતામ કોડલ તાત દ્રોયતામ રવે અન દ્રોયતામ આત્મનમ સુભા ગણસગૃહ્યતા આસમં સુગા મુખ કમળમાં જળની ચમચી પધરાવો મુખાંબુજા ચમનીયમ સમર્પયામિ પરિવારથી ચમચી ભરીને ભગવાનને સ્નાન કરાવવાનું છે એટલે ભગવાનના મસ્તક ઉપર જ્યારે મંત્ર પૂરો થાય ત્યારે સ્નાનની ભાવના કરી અર્પણ કરીએ સ્નાનમ કે હરિપદાંબુજા હે હરિપદાંબુજા જલધવાસિતામ સ્નાન હે કવિ ગણસગૃહ્યતા આસમં સુગા જનમ જોજતા अर्पितम जला ગણસગૃહ્યતા અર્પિતમ જલા ભૂર્ભુવ સ્વઃ ભગવતે ગણપતિ આદિ પૂજિત દેવતાઓનો ભગવાનના મસ્તક ઉપર પધરાવો સ્નાનમ સમર્પયામિ ચમચી પધરાવજો સ્નાનાંગુતા ચમનીય સમર્પયામિ પંચામૃતના વાટકા છે ભાઈઓ પાસે લઈ ગયો જળના પાત્ર છે એનો લઈ ગયો હવે 5 પ્રકારના અમૃત જે આ પૃથ્વી ઉપર રહેલા છે એ આપણે ભગવાનને અર્પણ કરવાના છે 5 અમૃત ક્યાં છે બેનો ખબર છે ને બધાને ક્યાં ક્યાં હોય દૂધ દહીં ઘી મધ અને સાકર અને પંચામૃત કહેવાય ને ગૌમૂત્રમાં કે પંચામૃતમાં આવતો જળની પંચામૃતની ચમચી ભરાવો ભાઈઓ ભગવાનને દૂધનું સ્નાન કરાવીએ હાલો મનોદાદા શાસ્ત્રી સાવધાન કે સ્વર્ગ અમૃત પવન હે સ્વર્ગ અમૃત પવન શુક્ર વરદ કામ શુક્ર વરદ કામ શુક્ર વરદ કામ હે જુવત બળા શુક્ર વરદ કામ નિખિલ દેહના જીવન પ્રદાન સદધર ભેન સયદાન સદધર ભેન સયદાન ગણસગૃહ્યતા વિગ્રોહયતામ વિષ્ણુદેવ દ્રોહયતામ મહા વિગ્રોહયતામ પિતરુદેવ દ્રોહયતામ બ્રહ્મણો દ્રોહયતામ અર્પિતમ પયા ગણસગૃહ્યતા અર્પિતમ પયા સ્વ પૂજિત દેવતાભ્યો નમઃ સ્નાન કરાવો ઓમ પયઃ સ્નાન સમર્પયામિ જળની ચમચી છે ભગવાનને અર્પણ કરો બેનો જલ્દી સ્નાન ભગવાનને શું કામ કરવામાં આવે ખબર છે પંચામૃત તમે લઈ આવો એમાં તમોદભોતમોજ્વલામ રજનિવાસિતે સાપિતમ દ્રોહયતામ વિષ્ણુદેવ દ્રોહયતામ મહા દ્રોહયતામ દ્રોહયતામ પિતૃ દ્રોહયતામ અર્પિતમ દદે અર્પિતમ દદે કે ઉતાહવા પ્રિયમ હે ઉતાહવા પ્રિયમ તેર જોતવામ સકલ દેહિનામ તત્વવર્ધકમ ખોલો સાત્રસામ ગણેશ દેવતામ કમલ સદ્રસામ ગણેશ દેવતામ ગણેશ ગૃહ્યતામ અર્પિતમ ગ્રસામ જનમ જોયતા अर्पितम कृता जनपद्रोयताम अर्पितम कृता भगवते नमः ओम व्रतस्नानं समर्पयामि घृतस्नानान्ते भेदं च जलपद्रावदौ शुद्धोदकस्नानं समर्पयामि आचमनीयं समर्पयामि चतुर्थे मधुस्नानं महा
એમાં ત્રીજું છે આપણે ઘી અર્પણ કર્યું ભગવાનને. તો ઘી પણ ભગવાનને મોજ અર્પણ કરીએ. મધુ સ્નાન કે મધુ નતોદ્ભવમ હે મધુ નતોદ્ભવમ સાધુ મંજલામ મધુપમાસિકા દેવીર્મિતા જનને ગ્રહોયતામ ખોડલ માત ગ્રહોયતામ રાંડલ માત ગ્રહોયતામ કાલી માત ગ્રહોયતામ લક્ષ્મી માત ગ્રહોયતામ દેવી દેવ ગ્રહોયતા અર્પિતમ મધો પૂર્વવસ્વ ભગવતે નમઃ મધુ સ્નાનમ સમર્પયામિ. બે વખત જળ ચડાવજો અને પછી આગળ આપ અરીસો રાખીને પછી એમાં મધ અને પછી તેજ પૂરે. પણ તમારા શરીરની અંદર તેજ પૂરવાનું કોઈ કામ કરતું હોય ને તો મધ છે. મધ છે એ ટોનિક છે. ટોનિક જેને કહેવામાં આવે. તમારે આયુર્વેદની કોઈ પણ દવા ખાવી હોય ને એટલે આયુર્વેદના નિષ્ણાતોને શું કહે આ ફાકી છે ને મધની હારે ખાવા કે ને. તો એવું શું છે કે મધની હારે લેવી જોઈએ. મધ ખાવાથી તમારા શરીરની અંદર તેજની વૃદ્ધિ થાય છે. તમારા આંખની અંદર પણ જે તેજ હે મદન કામુકે વિરમિતમ મધુ મધુરતાવિતા સર્વ પાપહા જનને ગ્રહોયતામ વિષ્ણુ દેવ ગ્રહોયતામ મહા દેવ ગ્રહોયતામ ગ્રહ દેવ ગ્રહોયતામ દેવે દેવ ગ્રહોયતા શુદ્ધ ભગવતે નમઃ શર્કરા સ્નાનમ સમર્પયામિ. શર્કરા સ્નાનાંતે 2 ચમચા જળ પધરાવજો. શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. અથ મિલિત પંચામૃત સ્નાનમ જ્વાયો દધિ ઘૃતૌ દેવ મધુ ચ શર્કરાયુક્તં પંચામૃતમયાદિતં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતામ. પૂર્વવસ્વ ભગવતે નમઃ પંચામૃત ચડાવજો. ઓમ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 વખત જળ ચડાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. ગંધોદક સ્નાનમ પંચામૃતના વાટકા છે ને આમ થોડાક દૂર મુક્ત છે. ઋણ આપણી માથે કોઈ પણ પ્રકારનું હોય ને તો ઋણમાંથી મુક્ત થઈએ. અને ચંદનના સ્નાન કરાવવાથી ઋણ સ્નાન કપૂરે લાસમાયુક્તા સગંધે દ્રવ્ય સંયુક્તા ગંધોદા કેન સ્નાપનમ સ્નાનાર્થમ ભગવતે નમઃ ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે 2 જળની ચમચી પધરાવજો. શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. અદમ ગીત ગે અપુષ્પ સંભવમ અમૃગમદા વિદામ યંત્રને ભક્તિ તો મયા ગણેશ ગૃહ્યતા તેલમર્પિતા. હિમા ખોડલ ગૃહ્યતા તેલમા સ્વાગણાઈ ભગવાન પર ઓમ અભ્યંગ સ્નાનમ સમર્પયામિ. 2 વખત જળની ચમચી પધરાવો. અભ્યંગ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ આચમનીયમ સમર્પયામિ. પંચમ ચ ષષ્ઠમ વેવતમેવ ચ સપ્તમં ગણરાજમ ચ
વિના માંડે તે સંધ્યાયા પદે કરા વિઘ્ન ઘનાથી નમતે ઘના ઉત્સાહી નમતે ગુણ મોકા દે લબતે લગે અભિષેક સ્નાનમ સમર્પયામિ. પાણીના લોટા તરફાણા વગેરે જે કાંઈ હોય બહેનોને આપી દો. અને ભાઈઓ છે ભગવાન ગણપતિની મૂર્તિ લઈ ઊંધા અવડા કર્યા વગર એકદમ સીધા રાખી શાંતિપૂર્વક ભગવાનને પંચામૃત ફૂલ મોટા કરી ભગવાનને સ્નાન કરાવ્યા. ભાઈ એને મોટો નથી કરવો જરીકો ભલે જો ભગવાન પર કઈ વસ્તુ ચડાવેલું હોય કઈ ધૂમો ચડાવેલું હોય બધું જ ભગવાનને સરસ મજાનું કરવું છે. સ્વયંસેવક ભાઈઓને ખાસ નિવેદન સૂચના ભગવાનના સ્નાન કરાવેલા જે કાંઈ જળની થાળી છે એ ખાલી જળની અંદર ઊભા થઈ અને ફટાફટ બરાબર ભેગું કરી દેવું. જળ કંઈ કચરાય નહીં, કોઈ ઢોળાય નહીં, બધું ભેગું ફટાફટ કરવામાં આવે. યજમાનો તમારી આગળ ખાલી થાળી એકાદી હોય અથવા તો તમને આપવામાં આવી હોય ન આપવામાં આવ્યું તો ઘણી ઘણી થાળીનો ભાઈ ખર્ચ પડ્યો હતો. 5 આવી જાવ એટલે ઝડપ થાય કારણ કે આટલો બધો સમૂહ છે પૂજામાં વાર લાગે મજા ન આવે. બે ચાર ભાઈઓ મને જુવાનને આવું મન મટકું રાખીને સેવા કરો ને એટલે આપણું કામ થઈ જાય. અહીંયા આગળ પેલા કુંડે અમારે વિપુલ દાદા શાસ્ત્રી સંજયભાઈ એટલે તમે અહીં પધારો. ભગવાન બધી જલો હોય છે, ઉપવસ્ત્ર છે, બધું ત્યાં મૂકી દીધું છે. એ રીતે વ્યવસ્થિત રીતે ભગવાનને વસ્ત્ર છે. સજયતે સુંદર વદનો દેવા યત્યાદકં કજ સમર્ણં રાશિનાશ્યંતુ વિઘ્નાનામઃ. ઓમ ગાયે ગણપતિ જગવંદન શંકર સુવર્ણ ભવાનીક નંદન શંકર સગાઈએ ગણપતિ જગવંદન નસ્તે રાગ માણકો ગજાનન નસ્તે સતતમ સ્મરેતા કૃપયા રક્ષ કૃપયા પાહિ મામ ગજાનન નમસ્તે. મહિમા દ્વિતીય સુધી ચરણ જરે
નાશય મોહ સુરેશ ગુણેશ ગૌરી બાલા સીધું માળાની જેમ મંત્રી વસ્ત્રમ કવિતા સમર્પયામિ ભગવાનને ચંદનના ચાંદલા કરી આપો, કુમકુમના ચાંદલા કરી આપો, ચોખા ચોરી આપો, પુષ્પ ચડાવી આપો અને અબીલ ગુલાલ પણ ભગવાનને અર્પણ કરી જાઓ. સૌભાગ્યમય બલદ્રવ્યાણી ચ સમર્પયામિ. ચમચી ચમચી છે વાટકા ડીશમાં દ્રવ્ય ધૂપા અગ્રવયામિ દીપા દર્શયામિ. હે ગજાનન ઓ મારા વાલા આ ભાત રે ભાતના મેવારે બનાવ્યો આ વિધ વિધના પકવાન ખોડલમાં ઓ મોરે વાલા જન જમુના ને હું તો આચારી ભરી લાવે જળ રે જમનાજીને જારી ભરી લાવે. આ આચમન કરો ને એ ખોડલમાં મોરી માતા ઓ મોરી માતા એ આચમન કરો ને ખોડલ માતા. ખાતો મારો ભગવાન ત્યારે એને એક સોય વાગી એટલે લોહી નીકળી એટલે 8 પટરાણીઓ મેલની અંદર બધા ઊંચે વસ્ત્રો એટલે કોલો આટો બાંધવાનું ચીઠરું ગોતવા માંડ્યા પણ ન્યાય નથી મળે. અને ત્યારે ઓલી દ્રુપદ સુતા ઓલી દ્રૌપદી રહી ને એને પોતાનું પહેરેલું પટોળું હતું ને આમ ચીરી નાખ્યું. ચીરી અને મારા ઠાકોરજીને પાટો બાંધ્યો. જ્યારે રોજ આવી ને ત્યારે અખંડ બ્રહ્માંડના અધિપતિ આમ ધીરા તે નિરાજના તાતણા ગયા ને એટલે 99 તાતણા થયા. અને જ્યારે ઓલો પાપી દુશાસન ચલે જ્યારે દ્રૌપદીના વસ્ત્ર હરણ કરતો હતો અને ત્યારે છે ને એના પતિને એને નથી હાથ પાડ્યો. એને કોઈને ભીષ્મ પિતાને એને કોઈને હાથ નથી પાડ્યો કારણ કે એ તો દુર્યોધનનું અન્ન ખાય અને પોતાની જે કાંઈ શક્તિ હતી વીરતા હતી એ બધી નષ્ટ પામી હતી. ત્યારે અખંડ બ્રહ્માંડના અધિપતિને એમ કીધું કે હે કૃષ્ણ આ ઇનકેસ તમે બધા હોનું ધરોઈ વાંચો પણ એટલું બધું હોનું અમારે સૈયદ સાધુભાઈ ત્યાં ભેગું થાય તો ત્યાં પછી 2 દ્વાર પણ રાખવા પડે. એટલા માટે ખાલી ફૂલ ચોખા અને 1.50 ની નોટ 1 રૂપિયો માથે મૂકી અને ભગવાનને આપણે વ્યવહારિક દ્રવ્ય અર્પણ કરીએ એવી ભાવના કરી દેવાની છે. હરિ ઓમ મહાહિરણ્યગર્ભ છે બીજો વિભાવ સો અનંત અવલ્ય બલદન શારીરિક ભય આરાધિક્યમિતિ પ્રતિવાદયઃ. ત્યાર પછી ત્યાં પ્રસાદ કર્યા ફૂલ ચોખા દરિદ્રની સાથે. ત્યાર પછી અમે બીજી નોટ લઈ અને માં ભગવતી જે કાંઈ પ્રધાન સ્થાપન છે એની અંદર માં ભગવતી તમારે મહાકાલી માં લક્ષ્મી માં સરસ્વતી એનું માટે માં કાલીનું ધ્યાન ધરી દેવાનું છે, માં ઘોડિયાનું ધ્યાન ધરી દેવાનું. બીજી હાથમાં જે કાંઈ 50 ની નોટ છે તમારે લઈ લેવાની છે અને માં ભગવતીને અર્પણ કરવાની છે. અને માગે તમારે આપતા સમય સમરતા હે દર્શન યાપદા. ઓમ ભૂર્ભુવસ્વં મહા ભગવતી જોગમાયા મા કાલી માલકી મા સરસ્વતી સ્વરૂપિણી હે મા ચરણે વ્યવહારિક દ્રવ્યમ સમર્પયામિ. અને અમે જે કાંઈ દાદાએ કીધું છે એ પ્રમાણે આરતીની શરૂઆત કરો દાદા. હરિ ઓમ. ચલો આ જે કાંઈ ભગવાનને ઉપાડી દેવાની છે એટલે એક બનાવ્યું છે ને એ કુંડ ઉપર. હા બસ ત્યાં એક બધા બાકી બધા યજમાનો છે એ હાથમાં ફૂલ ચોખા રાખે એક આરતી પ્રજ્વલિત કરી અને ભગવાન ગણપતિની ભાવથી આપણે આરતી કરી દેવાની છે. ઓમ બોલ્ય ગજાનન ગણપતિ મહારાજ કી જય. ઓમ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા જય ગણેશ
કદંત દયાવંત ચાર ભુજા તારે મસ્તક પર સિંદૂર સોહે મૂસકી સવારે મસ્તક સિંદૂર સોહે મૂસકી સવારે હાર ચડે ફૂલ ચડે હોર ચડે મેવાર ચડે ફૂલ बन का भोग लगे भक्त करे सेवा बन का भोग लगे भक्त करे सेवा गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश जय गणेश देवा जय गणेश जय गणेश जय गणेश देवा पार्वती पिता महादेवा माता जगे पार्वती पिता महादेवा पूर्ण गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि कर्पूरपूर्णं मनोहरेण सुवर्णपात्रो भगवान डोले मंगलम मुसकध्वजा मंगलम पार्वती पुत्र मंगलाय गणोकर सर्वमंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते समर्पयामि यानि कानि च पापानि जन्मान्तर्गतानि तानि सर्वाणि नश्यन्तु पदचैनां जले जले બાકીના યજમાનોએ ફૂલ ચોખા છે ને કુંડની આગળ જ્યાં મુખ બનાવેલું છે ત્યાં મૂકી દો ઓ મહારાજ ક્યાં સમર્પયામે યજમાન તમને આરાધ્ય ક્યાં સમર્પયામે તમે હાથ લઈ લો કોઈ એક ભાઈ સ્વયંસેવક આવી અને બધા જણે આરતી પૂર્તિ કરવાની છે પહેલા યજ્ઞ કુંડ ઉપર પહેલા યજમાનોને આરતી આપી દો પછી બહાર આપજો હાથ દરેક ધોઈ નાખો હાથમાં પુષ્પ ચોખા રાખી દો ભગવાનની આટલી પૂજા કરી ભગવાનને પુષ્પાંજલિ અર્પણ કરીએ જય સ્વ ભગવતે નમઃ આગળ પુષ્પ ચોખા પધરાવી દો પુષ્પાંજલિ આગળ કુંડ પાસે પધરાવી દો બે હાથ જોડી અને ભગવાન ગણપતિની પ્રાર્થના હે ભગવાન ગણપતિ જો આજનો બધો સરસ ભાવથી આપણે કેટલી કલાકથી પૂજા કરી છે આવ્યા ત્યાંની એક પૂજા જે આપણે પૂરી કરી નથી 1600 પૂજા કરી કેટલી 1600 પૂજા આ બધું કરી શકાય અડધી કલાકમાં થાય ને પણ ભાવ છે કે ભગવાનને પૂજા શું કામ કરી ખબર છે કે આપણા કાર્યની કંઈ પણ વિઘ્ન ના આવે એવા ગણપતિ આપણે બેસાડ્યા માટે બે હાથ જોડી ભાવથી ભગવાનની પ્રાર્થના કરી હે વાલા ગણપતિ અમારું આ કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ કરજો માલકોષ રાખથી આપણે ભગવાનની પૂજા કર્યું છે તો માલકોષમાં આપણે ભગવાનની પૂજાની પ્રાર્થના પણ કરીએ વિઘ્નેશ્વરાય વરદા યસુરા પ્રિયાય लंबोदराय सकला जगद्धिताय श्रुताय गणनाथ नमो नमस्ते भक्तार्तिनाशन पराय गणेश्वराय विश्वेश्वराय सुरनाय सुराप्रियाय नमो नमस्ते भगवते नमः क्षमा प्रार्थना पूर्वक नमस्कार राम नमस्कार
ચમચી ભરી રાખો અને ગણપતિના આવાહનાની ષોડશોપચાર અન્યોપચાર કૃતેના ભગવાન ગણેશ સાંગ સપરિવાર પાણી છોડી દો મૂકી દો પધરાવી દો બે હાથ જોડે ભગવાન ગણપતિનો બધાય બેઠા બધાય જય જયકાર બોલજો એમાં કાંઈ વાંધો આવશે નહીં. બોલ્યો ગજાનન ગણપતિ મહારાજ